સુરેન્દ્રનગરને શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો તો મળ્યો, પરંતુ ચોમાસા દરમિયાન રસ્તાની સ્થિતિ પંચાયત કરતાં પણ ખરાબ છે। શહેરમાં ઠેર ઠેર પડેલા કમરતોડ ખાડાથી પ્રજા પરેશાન થઈ ગઈ છે। તેના કારણે ઘણા વાહન ચાલકો ઇજાગ્રસ્ત પણ થયા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ત્યારે આજુબાજુના વઢવાણ, જોરાવરનગર, રતનપર અને દુધરેજ સહિત 5 ગામોનો સમાવેશ કરાયો। આ 5 ગામોના અંદર વિકાસની વાત તો દૂર રહી, પરંતુ તેમાં વસવાટ કરતા લોકો પણ હજુ પ્રાથમિક સુવિધા માટે ઝંખે છે। ખાસ કરીને ચોમાસાની શરૂઆતની અંદર જ સુરેન્દ્રનગર શહેર વિસ્તારોની અંદર આવેલા રોડ રસ્તાઓની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે। દર 100 મીટરે મોટા મોટા ગાબડા અને ભૂવાઓ જોવા મળે છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોની કમર તો તૂટે છે, સાથે વાહન ચાલકો માટે આ ખાડા જીવલેણ સાબિત થઈ રહ્યા છે। અત્યારે કરોડો રૂપિયાની સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ગ્રાન્ટો ફાળવેલી, આ ગ્રાન્ટો ક્યાં વપરાણી એનો હજી પણ કોઈ ખ્યાલ નથી। સુરેન્દ્રનગરમાં પણ અદ્યતન એટલા ખાડા પડેલા છે કે ઉંમરલાયક માણસો, સિનિયર સિટીઝનોને નીકળવું હોય રોડ ઉપર તો ત્રાહિમામ થઈ ગયો છે અને અનેક જગ્યાએ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। અત્યારે હાલત એવી છે કે સુરેન્દ્રનગરમાં એક પણ રોડ ખાડા વગરનો નહીં જોવા મળે। વઢવાણમાં શિયાળાની પોળ, ધોળી પોળ તેમજ ટાવર ચોક, ટાંકી ચોક, ધ્રાંગધ્રા રોડ જેવા મુખ્ય માર્ગો પર ધોવાઈ ગયા છે, જેના કારણે લોકોને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તાજેતરમાં વઢવાણ ધોળી વિસ્તારની અંદર ભાવનગરથી આવેલા વૃદ્ધ ખાડામાં પડી જતા તેમનો જીવ ગયો છે, પરંતુ પાલિકા તેને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું દેખાડી રહી હોવાનો આરોપ થઈ રહ્યો છે। ત્યારે લોકો સવાલ અહીં એ છે કે હજુ કોઈ જાનહાનિ થાય, જવાબદારી કોણ લેશે? આજે સવારે વઢવાણમાં એક નગરપાલિકાની બે કાળજીને કારણે ખાડામાં 38 વર્ષ છોકરો ડૂબી ગયો અને મરી ગયો। આટલા બનાવ બને છે। સુરેન્દ્રનગરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, નગરપાલિકાના કમિશનર સાહેબોને કોઈને પડી કેટલા ખાડા, કેટલા પાણી ભરાયા છે। સરકારે પૂરતી વાત આપી છે, કેમ આવું થાય છે અને હજી બીજા નહીં અકસ્માત થાય છે, છોકરા નહીં મરે ને શું ખાતરી? માટે અમે સત્તાવાળાને વિનંતી કરીએ છીએ કે પ્રજા હિતમાં વિનંતી, ખાડા પુરાવો, રોડના ખાડા પુરાવો, પાણીના ખાડા પુરાવો, પાણી ઓળે તો આવું ચાલે નહીં। આ મહાનગરપાલિકા છે, પંચાયત નથી। અહીંયા લાઈનો ખોદેલી છે અને વરસાદના કારણે મોટો કસ્બાજીરીના નાકા આગળ ખાડો પડી ગયો છે અને એક ભાઈ અહીંથી નીકળ્યા અને ખાડામાં આવતા પડી ગયા અને બે ભાન થઈ ગયા અને માથું ફૂટી ગયું છે। સુરેન્દ્રનગર મહાપાલિકાએ પ્રી-મોન્સૂન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પરંતુ તે પાણીમાં ગયો હોય તેવું લાગે છે। એક તરફ લોકો પરેશાન છે, તો બીજી તરફ પ્રી-મોન્સૂન પ્લાન માત્ર કાગળ ઉપર રહી ગયો છે। અધિકારીઓ અને પદ અધિકારીઓ એસી ઓફિસમાં મસ્ત છે। આ સ્થિતિમાં અધિકારીઓ શહેરને તાત્કાલિક ખાડાનગરમાંથી બહાર કાઢવા માટે ત્વરિત કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।